શંકા પાર્ટ 2 શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સુવાક્યોનો સાગર. શંકાના પાર્ટ 2 પર આપણે આગળ વધીએ. શંકા સંઘરી રાખવા જેવી ચીજ નથી. શંકા એકવાર ઘર કરી જાય છે પછી એ તમને ઘર વગરના કરી મૂકે છે. શંકાના કૂવામાંથી માણસને એ પોતે જ બહાર લાવી શકે છે. જ્યારે પ્રેમ વિકૃતિનું રૂપ ધારણ કરી લે છે ત્યારે શંકા ઉપજે છે. શંકા તર્ક વિતર્કમાં ઝોલા ખવડાવે છે, જ્યારે શ્રદ્ધા બળ પૂરું પાડે છે. શંકા વિચારની ધરતી પર ઉગતા કાંટા છે. જ્યાં શંકા હોય ત્યાં શ્રદ્ધાને વાવો. શંકાના વમળોમાં માનવ મનની બધી જ સારપો તણાઈ જાય છે. એક માણસના ખરાબ અનુભવો પરથી બધા ઉપર શંકા કરવી તે મૂર્ખામી છે. શંકા માણસને હંમેશા મામૂલી દશામાં જ રાખે છે. શંકાશીલ માણસ કદી સફળતા મેળવી શકતો નથી અને સંબંધોને પણ જાળવી શકતો નથી. ઇનસિક્યોરિટીમાંથી શંકા પેદા થાય છે. કોઈ વસ્તુ પરનો અતિશય પ્રેમ અને માલિકી હક પણ શંકા જન્માવે છે. શંકા કરવી એટલે હાથે કરીને રાત અંધારી કરવી. પાક્કી ખાતરી કર્યા સિવાય કોઈ પર શંકા કરવી નહીં. શંકાને છેટી રાખો તો શાંતિ નજીક રહેશે. શંકા નપુંસકનું કામ છે. મર્દો તો આંખમાં આંખ પરોવીને ચર્ચા કરે છે. શંકા ઉપજે ત્યારે ચર્ચા કરી સમાધાન કરનારા જીતી જાય છે. જીવનની વસંતને શંકાની પાનખર બેસે પછી કદી કોઈ ફૂલ ખીલી શકતું નથી. શંકા લીલાછમ સુખોને પીળી પીળાના પાંદડામાં કન્વર્ટ કરી નાખે છે. સુવાળી શાંતિને હાથિયા થોરની વેદનામાં ફેરવી નાખે છે અને મસ્ત મજાની જિંદગીને મોતમાં તબદીલ કરી નાખે છે. હવે આમ જુઓ તો અત્યારના વિશ્વમાં જે અશાંતિ યુક્રેન અને રશિયા વચ્ચે થઈ અને એને લીધે જે અત્યારે આખું જગત પીડિત થઈ રહ્યું છે, એના મૂળમાં તો શંકા જ હતી, બંને બાજુની એકબીજાની. કદાચ સાથે કોએક્ઝિસ્ટ કરવા માટે તેઓ જો આ શંકા ઉપર સારી રીતે કામ કરી શક્યા હોત તો કદાચ આટલી હિંસા, આટલું નુકસાન નાશ થતે. શંકાશીલ માનવીના મનમાં શું ચાલતું હોય એ કળી શકાતું નથી. પતિ પત્નીના કિસ્સામાં ખાસ આવું જોવા મળે છે. અવિશ્વાસ પેદા થાય અને પછી માનસિક વિકૃતિ બની જાય. એ રોગ પછી જીવ અને જીવન બધું જ લઈને જાય છે. આવી જ એક નાનકડી વાર્તા કરીને આજનો એપિસોડ આપણે સમાપન કરીશું. એક માલતી નામની સ્ત્રી હતી જેનો પતિ માધવ અને બંને ખૂબ જ એકબીજાને પ્રેમ કરતા અને સરસ મજાનું એમનું જીવન ચાલતું. અને જેમ એ કોઈક મીડિયા કંપનીમાં સારો એવો મેનેજર હતો અને એની એક બીજી ફ્રેન્ડ હતી માલતીની, એ આસ્થા એનું નામ આપણે કહીશું. ને લોકો ઘણીવાર બપોરે મળતા ટાઈમપાસ માટે અને યુઝ્યુઅલી પોતપોતાના પતિઓની વાત થતી હોય. એટલે ઘણીવાર રવિવારના દિવસે પણ માધવ ના આવતો એટલે માલતી કહેતી કે અમારા માધવની તો મીડિયાની નોકરી છે ને એટલે ઘણીવાર મોડું થાય ને રવિવારના દિવસે પણ કામ કરવું પડે. એટલે અમે કોઈ ફિલ્મ જોવા તો જતા જ નથી. આ સાંભળીને આસ્થાએ કહ્યું કે અરે ગાંડી, પતિ ટાઈમસર ઘરે ના આવે તો ધ્યાન રાખવું જોઈએ. મીડિયાની નોકરી હોય તો શું થઈ ગયું?
એણે માલતીના મનમાં ઝેર રેડી દીધું અને એ દિવસથી જ માલતીનો એટીટ્યૂડ બદલાઈ ગયો. એ શંકાના આધારે એના પતિને દરેક મોડા આવવાના દિવસે એ રીતે જ જોવા લાગી. હવે માધવ સાથે રોજ ઝઘડવા માંડી હતી. એની પાસે કબૂલ કરાવવા માંગતી હતી કે એને કોઈની સાથે અફેર છે. માધવ એને સમજાવતો, એની કોઈ અસર નહોતી. એની શંકા એને બરાબર ભરડામાં લીધી. એને સાબિત કરવું હતું કે એની શંકા સાચી છે. એને પિયરમાં કીધું, જો હવે હું ડાયવોર્સ આપી દઈશ એટલે માધવ એની પ્રેમિકાને ઘરમાં લગાડશે, પણ હું એ કામ નથી, છોકરાઓને મૂકીને આવું છું. અને આ પોતાની શંકાને સાચી પાડવા એ સ્ત્રીએ ડિવોર્સનું પગલું પણ લીધું અને શંકા સાચી પડવાની રાહ જોવા લાગી. સમય વહેતો ગયો. 5 વર્ષ જતા રહ્યા, પણ માધવને કોઈની સાથે પ્રેમ હતો જ નહીં, તો ક્યાંથી બીજીને ઘરે લાવે. 5 વર્ષ પછી માલતીને થયું કે એની શંકા તો સાવ ખોટી પડી. એ પસ્તાઈ રહી હતી. એને ઘરે હવે પાછા આવવું હતું. હવે છોકરાઓ મોટા થઈ ગયા હતા અને જ્યારે એને પાછા આવવા માટે પતિ માધવને ઓલમોસ્ટ મનાવી લીધો, ત્યારે છોકરાઓએ ના પાડી દીધી કે ના મમ્મી, હવે તું નહીં જોઈએ. માલતીની શંકાએ ખુદ માલતીનો જ ભોગ લીધો. બસ તો તમારા અને મારા જીવનમાં આવી શંકાઓ ના આવે તો એનું નિરાકરણ કરી લઈએ, ચર્ચા કરીને, એના ઉપર થોડું ડ્યુ ડેલિગેશન કરીને, થોડી તપાસ ઊંડાણથી કરીને અને એક ભય વગરનું, શંકા વગરનું જીવન જીવીએ, એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.